મજામાં ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું વહેલું સવારનું, અને બધાય જો નાઈ ધોઈને રેડી મળ્યા થવા. આપણે જો ફઈની ઘરેથી જવાનું છે. જય શ્રી કૃષ્ણ. જો આપણે રેડી થઈ ગયા છે ને આપણે જવાનું છે વિઠ્ઠલ બાપાની ઘરે, કારણ કે જમવાનું ત્યાં છે. તો આપણે જો અત્યારે જાવીને દેવાંશ રમે છે. કા દેવાંશ? એલા હા, બહુ ગમે છે બાજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? મમ્મી ની બધા વહી જવાના છે ને આમ બધા રોકાવાના. અમને આવી ગઢિયા ગઈ સુરત ને છોકરા જાય ફરવા. તો આ દેશમાંથી ચીણા આવ્યા ને મેં તો બહુ ખાધા. અને કયા ચીણા ખબર છે? આ મોટા છે. એ મોટા ને હા, કાબુલી ચીણા છે જી, બહુ મીઠા લાગે છે મને તો. કાલ મેં લીલા લીલા મેન દયું કેટલા ખાધા. કા દયું બહુ મજા આવી. બહુ કાઢા. અને ચાલો આપણે છે ને હવે મહેમાન આવ્યા છે તો ચા પાણી ને એવું બનાવી નાખીને પછી જવાનું છે વિઠ્ઠલ બાપાની ઘરે. નજર જો ચીણા ખાવા બેસી ગયા હું. અને આજ એવું લાગે ને તો આજે આપણે કંઈક ફરવા બપોર પછી જાવું, નકર આપણે સુરત ભેગા થઈ જાવું. કારણ કે એક એક ખડતા જાય છે. ઓલો કે માર નથી હોતો, ઓલા કે માર નથી હોતો. ઘરેથી આપણે હવે જવાનું છે. આથી જઈએ છીએ વિઠ્ઠલ બાપાની ઘરે. જો બધા મુદ્દા આવી ગયા છે. એક ગાડી ભરાઈને મુદ્દા વહી ગયા છે. આ મુદ્દો કે હામતો નથી, આનું કંઈક કરો. નમર કાનો અમદાવાદ છોડીને જઈને દુઃખ છે. આમ કાનાને બહુ દયા. તને કેવું દુઃખ છે? બહુ દુઃખ, બહુ રોવું આવે છે. એ આવજો દ્વિજ. મોનિકા તને કેવું દુઃખ છે? કેમ? તારું ઓલું કાળું ફૂલ હારે છે એટલે? ને આ મેડમ નું ફૂલ આમ ઊભું છે. બસ એ ફૂલ જરૂર થઈ. ને આ બે ફૂલ બાજુ બાજુ મેચિંગ કરીને ઊભું છે. જાડુ પતલું ની ફૂલ. હાલો ભાઈ ગાડી લઈને આવી રહ્યા છે. ભાઈ ને દેવાંશભાઈ જો આવજો કહેજો બધા ટાટા ટાટા. જો આપણે બાપુજીના ઘરે આવી ગયા છે અને હવે છે ને રસોઈ બનાવવાની છે. બાબુએ કેટલું બનાવી નાખ્યું, કારણ કે 11 વાગી ગયા આવ્યા ને ત્યાં. બાબુ શું બનાવ્યું? શાક બનાવ્યું, ખમણ, પછી મોતીચૂરના લાડુ. એ બાપા ક્યાં છે? બતાવો હજી મને. મોતીચૂરના લાડવા. બાબુ મોતીચૂરના લાડવા કેમ લઈ આવ્યા હે બાબુ? ખાવા તમારા એવું છે? કાકા શું કહો છો? હજી ને જો હમણાં હેરી આવશે. આપણે ગોપી દીદીના ઘરે આવી ગયા છે. ચાલો આપણે ગોપી દીદીને મળી આવી. કેમ છે ગોપી દીદી? જો તમારા ઘરે આવી ગયા હો, બસ કેતા નહીં નો આવે. આપી જો હાલો. લે આમળમ જો તો આય હો માર પાન ખાવ. એરી હતા નિશામાં જાવ છે. નિશામાં જાવ છે. આ ગોજા હેરી સજા. ના ના ગલ્લુડી કોને? ગોપી દીદી જો એને આપણે અલે કામ કરો એ ઓરોય ઉભો બનાવ્યો. એકદમ ઈ એટલે હવે જો માં જો હે જો આમ તો હેરી હું કરે જો. એ હમણાં જ ના હતો. ઉપર જાયેલી એ હાજી ને બાદલું તો તેલા હવે ક્યાં આવે? કેમ? શું છે? યેલા કોઈ દીકત એની રોટી ઓકે હાલો કે લે જો તો આટલું તો બનાવેલું છે. આમાં શું હોય કીધું? અલે સમકલા ચેક કરો અલે બે પગે કઈ તો હાલ. આનો આજી આ કૂતરું કયું છે? હા કયું કહેવાય? ચેક કરો. કોણ? હાલો અંજી આવી ગઈ. પપ્પા હાલ તો તમે જરા હાલો ચાલો હેરી બાય બાય. એ આવજો એ આવજો બધાય. આવજો. સુરત બાપુને બોલાવ આવજો.
તમે આવો સુરત, કે દી આવું સુરત? મને રજા મળશે એટલે આવી જાવ. રજા રાજની કોઈ દી નહીં મળે. રાજની રજા હે? ની રજા મળશે. એ રાજ વિડીયો જોવો ને મારો, એટલે આને રજા દેજો, ભૂલાઈ ન જાય. આવજો. આવજો બધા, આવજો અને બધા સાયન્સ સિટી આવશો ત્યાં બધા આનંદ કરજો અને બધી જગ્યાએ ફરી આવજો. ઓકે અને તમે સુરત આવો ત્યારે રોકાવા આવજો. અમે આવશું રોકાવા આ વખતે, પાક્કું પાક્કું. હાલો આવજો. દાદન હા સાયન્સ સિટી મસ્જિદ જજો. આ કોડવડમાં કઈક બોલ્યા હો, ખબર લો પડી. કાન બાપુ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. તું મોની ધ્યાન રાખ. તું પિન્ટુ ધ્યાન રાખ. માર છોકરા ક્યાં મને છોકરા ખવડાવે સમજો તો. એ પિન્ટુ ધ્યાન રાખજો, બીજી નથી ને. પપ્પા હું ખાધું વળી ઉપર લાવો. હવે આપણે સાયન્સ સિટી બાજુ જવા નીકળવી છે એવું કહે છે બધા, એટલે આપણે નીકળવી છીએ. શૂટ કરવા દે આપણે બધાને સાયન્સ સિટી બતાવશું. બધા એમ કહે છે ઇન્ડિયામાં સારામાં સારું સાયન્સ સિટી છે, એવી વાત અમારા પટેલે અમને કરી છે. જો આપણે સાયન્સ સિટી પોગી ગયા છે ને બધાય જો આ હાલવા મળ્યા છે ટિકિટ બારીએ, અને આપણે પાર્કિંગ જો અહીંયા કરી દીધું, કારણ કે આપણે ત્રીજા ગેટે વહી ગયા હતા છેક. અને જો આ બધાય ટિકિટ લેવા ઊભા રહી ગયા છે સાયન્સ સિટી. ન આવવાનું થાત ને તો નીકળી જવાનું હતું. જો અહીં સ્કૂલવાળા બધા આવી ગયા છે, પ્રવાસી લોક લાગે છે, બધા છોકરાને લઈને આવેલા છે. ભાવિને હવે વિચારે છે આ ગાડી હાંકવી કેમ, એમ હાંકી લવ એમ. સમજા બધા તૈયાર થઈ ગયા. એમાં કાકા ને પપ્પા છે ને શાંતિથી એક જગ્યાએ બેસી જવાના છે ખૂણામાં. હું કાકાને કે બે, કાકા એમ કે બેસી જવું. પૂછો કાકા, માં કાકી શું કે કાકાને કે બેસી નથી જવાની કે લ્યો બસ. કાકા વ્હીલચેર લેવાની છો, અગાઉથી પ્રેક્ટિસ કરો તો. કાકા ક્યાં શીખ્યા ક્યાંથી? બરોબર વ્હીલચેર લેવાની અગાઉ પ્રેક્ટિસ કરે. મમ્મી હા પિંકુ કાકા શું આમ કાકા સમજો દાદા. અમારા ભાંગલ ટૂટલ ભાઈ હેલા આવે છે. તમને શું ભાઈ છે, લકવા છે હે ભાઈ? તમને શું પ્રોબ્લેમ છે? લકવો મારી ગયો. અને હાલતા જતા લકવો મારી જાય. લકવો મારી ગયો તો ને ભાઈ. આયા જો પણ આપણે વ્હીલચેર મળી ગઈ છે, હવે હકાવે છે. હું કેવો હશે તમારે? મજા આવે હે એ મમ્મી તમારે જલસા છે. એ ટાટા કઈ ગયો જલસા, એ નહીં જલસા છે દેવાંશ ને પણ બધાય જો આયલા. હે કાકા તમારે નો આવી? બહુ મસ્ત નજારો છે. પાછળ સ્કૂલના છોકરા પણ પ્રવાસે આવેલા છે. જો આ કઈ સ્કૂલના છો તમે? હે પ્રવાસમાં આવેલા? પ્રવાસમાં આવેલા? હા ઓકે. કાનાભાઈ નાટક શરૂ થયા છે હવે. આપણી અઘરી નોટ. અહીં અમુક એમ કહે છે અંદર શૂટ નથી કરવા દેતા, આપણે બહારથી તો બધું શૂટ કરીએ. દેવાંશ મજા આવે છે તને? દેવાંશ તને બહુ મજા આવે છે? તારે નીચે હાલવું છે? નીચે ઉતરી જવું છે? પૃથ્વી ગોળો આખું ફેમિલી હારે ફરવા નીકળી ગયું છે. એકમાં બધા આખું ફેમિલી બેસવાનું છે. આ એક મિશ્રી નથી, આ બા નથી, મિશ્રી નથી, બધી અઘરી નોટો છે. લીલા લહેર છે. મછલી ઘર મમ્મીએ. હાલો એન્ટ્રી થઈ રહી છે મમ્મીની. એસી એટલે એસી હો, બહુ મજા આવી. લિફ્ટમાં બેહાડી દીધી છે આપણે, લિફ્ટ બંધ થાય છે. અહીંયા સર્વિસ બધી બહુ સારી છે, બધા વ્યવસ્થિત જવાબદારી છે એને. જો આપણે પાણીની અંદર આવી ગયા છે. હા બહુ મજા આવે છે અહીંયા તો. માછલા જો તો આમ નજીકથી આમ 3D લાગતો તો નજીકથી લાગે ને એવું લાગે. જો પણ હકીકતમાં પાણી નથી, આપણે એક એવું બનેલું છે એની અંદર આવી ગયા છીએ. સાયન્સ સિટીમાં આવી ગયા છીએ. બહુ મજા આવે છે માછલી જોવાની. ના ના તો એ નો જ જોઈ.
હે ઓરિજિનલ રૂટ આગળ છે હાલો આગળથી છે પણ આ તો સેમ્પલ છે સિમ્પલ ચાલો સિમ્પલ છે ઓહો આ અંદરનો વ્યૂ છે તમને આખો વ્લોગ આમાં 4 ભાગ થાય તો 4 બનાવવાના છે બાકી બનાવવાના છે ફાઇનલ ઓ આમ તો માછલીનું નામ જોઈ લે વાંધો ન આવે જોવા મળે હું તને પૂછું છે અલગ છે બી આમ આપણો પગ કેમ કરે વાહના પગલા આગળ આમ હા આવ્યું તો અહીંયા આવ્યું સમજો આ મોટી મોટી ખુશીઓ છે હો અંદર માછલી બહુ મોટી મોટી છે જો એટલી મસ્ત વાવ નાઈસ સમજો પિંકો ક્યાં છે કાશ કાકા બોલે. અમારો મોટો માછલો બહાર છે આમ જોજે આ માછલી કરી જવું હોય તો ખંજોળ ગીલી 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 અપ્પા ગીલી ગીલી અપ્પા જો એને ગીલી ગીલી થાય છે એને ગીલી ગીલી થાય છે જો 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 આને મજા આવી ગઈ આમ જો એને રમણ મજા આવી પિંકુ જો બહુ મસ્ત છે અજય બહુ મસ્ત છે સમજો બહુ મસ્ત હે ફોન મને થાય કે આમ રાખ આમ બસ હા આય એમાં વડીલ લોકો પણ છે એ પૂરી છે ક્યાં છે બહુ મસ્ત છે એક નંબર છે ધીરે 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 હાલો અને માછલીને જોવાની કે મજા જ અલગ છે હો પાણી કેટલું ક્લીન દેખાય છે તમને કોઈને સાયન્સ સિટી આવું નહીં પડે 200 ટિકિટ નહીં દેવી પડે અમે બધું બતાવી દઈએ બ્લોગમાં બતાવી દઈએ ને એક એક પોઈન્ટ બધા પોઈન્ટ લઉં છું ઓહો માછલી જો આમાં આપણે સિંગલ માછલી છે આયા જો આ માછલી છે આ માછલી છે ને આમ જો આ માછલી છે આમ જો આ તો સુરતી ઊભી છે પતંગિયા ટાઈપની છે ને આમ જો આ બીજી માછલી જો અહીંયા અરે વાવ એ એક નંબર પોલીસ હા આમ જો આ રીતે ઉતાર કેટલું સુંદર લાગે અને રીલ્સ બને છે આમ જો બહુ મસ્ત છો તમે બધા જોજો તમને મજા જ આવશે આપણે તમને ઓહો ફાફડા જેવી હે જો વ્હાઈટ જો વ્હાઈટ કેટલી મસ્ત વ્હાઈટ જો વ્હાઈટ પર્પલ કલર અહીં સ્થિર છે બધી માછલી આમ જો આ બધી માછલીઓ સ્થિર થઈ ગયું છે સિરિયસલી છે આમ જો સ્ટોકમાં પડી ગયું બહુ મસ્ત છો મજા આવે છે તમને બ્રેન જોવાની મને હો આ માછલીમાંથી એક માછલીનું મોડેલ બનેલું છે ક્યાં છે? બધી માછલી અત્યારે બેસવામાં આવેલી છે બેસનામ આવી છે છે વાવ ટાઈપની ઓરેન્જ વ્હાઈટ આ બધી બહુ ઊંચી ફીસ છે ને હું એમ કહું છું તું આ બધી હા આવી નાની માછલી જો આમ જો કેવી દોડે છે. બધી છે આમાં આમ જો માછલી દોડી જો કલર વાળી ઓલી વ્હાઈટ માછલી દોડી જો એ બધી દોડે છે હું નો લેવું કન્ફ્યુઝ થઈ ગયા છે બહુ મસ્ત છે આમ જો વાહ ઓય દીકુ આમ જો બહુ મસ્ત છે એટલે આ શું છે માછલી લે આ ઓલા જેવી લાગે આમ ફૂન આમ કરે ને તો ડાયનોસોર જેવું લાગે આમ જો આ 500 કિલોની છે બહુ મોટી બહુ માછલી મોટી મોટી માછલીઓ છે હા મગર જેવી છે આમ જો આમ રાખી તો પેલા મગર જ લાગે આમ જો આમ રાખો તો પેલા મગર જ લાગે કે મગર થી બેહી ગઈ છે થાકી પડતો ઓહો આમ જો ઓલી વ્હાઈટ ફીસ જો કેટલી જોરદાર છે આમ તો ઝીણા ઝીણા ચોખન દાણા જેટલી જેવડી માછલી જો બધી નાની નાની એકદમ બારીક માછલી તમને વિડીયો મોટી લાગશે પણ આ બધી બહુ નાની માછલી છે પણ રૂપ સુંદર્યું છે રૂપ સુંદરી છે મસ્ત આવ્યા ને અમારી 4 માછલીઓ છે ને એની બહાર વીએવી છે જૂનું થઈ ગયું એનું મોઢું ક્યાં છે હા યાર આ રે આખ્યું જો ઓલા પણ હોત બેઠું જો એ બોલાવીને આવી કુ ઉપરથી લાગી લઈ કે ભાભી ભાભી જાય ગયો દેવાન સમજો દેવાન મજા આવે તને મજા આવે છે બધા માછલી જો ઓસમ વતરંગી છે બહુ મસ્ત છે એકદમ યુનિક આમ જોઈ સામે વાહ એક નંબર કાઈ ઘટે નહીં એવું સમજો કાઈ ઘટે નહીં ઉપર નાની નાની બધી એમ લાય આ શું બોલે છે ભાઈ શું બોલે છે ખાવાનું દે છે માછલીને ખાવાનું દે છે માછલીઓને અંદર ખાવાનું દઈ એટલું જોરદાર આપણે નીચેથી બહુ દૂર છે માછલી પકડવા છે માછલી પકડવા કે કરે છે શું કરે ને દેજો દવા પીવડાવે દવા એવું લાગે આની કેર તો કરવી જ પડે ને આમ જો આટલું મસ્ત માછલી પકડી જો ને હે તો માછલી બ્લેક એન્ડ વ્હાઈટ જો અહીંયા બધી અહીંયા જો આપણે ફાસ્ટ લેવાનું છે આપણે બીજા હજી 4 ફળ લેવાનું બાકી છે હવે ફટાફટ હું ભોગ લેવું છું ફટાફટ હા એ આમ તો જો અજય મને તો એવું લાગે માછલી ખવડાવવાનું કાંઈ છે જોજો માં ખવડાવશે જોજો હા તો ખવડાવ માછલી આવું છે લાગે છે હાલ જેવું લાગે
બોલો દ્વારિકા. બહુ બધા માછલા છે જો સ્ટારફિશ આ સ્ટારફિશ છે સ્ટારફિશ છે આ બે મમ્મીને પાડવાની છે ઓ આયો આકી જતો તમે હાલો ને આપણે રોબોટિક ગેલેરીમાં આવી ગયા છીએ હાય આપણે હિસ્ટ્રી ગેલેરીમાં આવી ગયા છીએ આલો આપણો સૂર્યપુર લેન્ડ કેવી રીતે કયો ઈ રોબોટ છે આ તમે અમારા બ્લોગમાં તમને બધું બતાવી દઈશું આજે સાયન્સ સિટીનું તમામ વસ્તુ क्या आप जानते हैं लिखो रोबोट तुम्हें कुंजियों को दबाने का संगीत यंत्र वाक्य ओलाમાં શું છે સમજો વસ્તુ હો બધી તમને હું દૂરથી બધી વસ્તુ બતાવું હાલો આમને હાલ તો તમને નામ વાસમાં રહેશું ને તો મોડું થઈ જાય એની કરતા છે ને તમને આમને જ બતાવી દેવી છે નામ વાસમાં રહે નામ તો પછી તમે છે ને ફોટો કેપ્ચર કરીને પછી તમે બધું વાંચી લેજો मुझे इस जगह के बारे में बताओ रोबोट जी ये नीचे लिखा हुआ है वो सवाल म्यूजियम पढ़ में के एक संग्रहालय जिसमें 60 अधिक रोबोट प्रदर्शन शामिल है जिसमें क्षेत्र के कुछ सबसे उन्नत रोबोट शामिल हैं। क्या आप हंस सकते हैं बिल्कुल हाँ 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 क्या आप दूसरी बार हंस सकते हैं हाँ व्हाट डिड यू से क्या आप हंस सकते हैं बिल्कुल हाँ 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 तो तुम्हारे घर पे हंसो मैं यहाँ आपके सवालों के जवाब देने के लिए हूँ। आशा है कि आप सभी यहाँ अपने समय का आनंद लेंगे। क्या क्या कर सकते हो મારે 1 લાખ સબસ્ક્રાઇબર ક્યારે થાય પૂછતો કાના ભાઈ પૂછતો 1 લાખ સબસ્ક્રાઇબર ક્યારે થાય जिग्नेचर टूर बाकी हो रिसेप्शन एरिया पे आ जाइए ये पेपर रोबोट है जो 30 सेकंड का वेलकम डांस करके दिखाता है बोलिए डांस और बताओ અમે જોજે હાલ वेलकम डांस और स्वागत है जुलूस ધ્રુવ જશે હાથ થોડાક ડાન્સ એમ છે ને કે આપણે બધે રોબોટ ના પોતાના હા હા રોબોટિઝમ જે હોય ને બે બતાવશે બધું ખાલી જાવ કોણ કાજુ ગાઈડ છે આ મેડમ આપણને બધું સમજાવશે હિન્દીમાં ગુજરાતમાં આવીને હિન્દી બોલવાનું છે हमारी धूम गाड़ी लेके ગજબ ચાલ ને ગજબ છે ગજબ હો હું મમ્મીની હારે છું ને એટલે મારે મેળ આવી જશે ક્લિપમાં વહી જવાનું કારણ આપણે શું કેવું જો આપણને રોબોટિકમાં મજા ન આવે ને એટલે આપણે બહાર નીકળી ગયા છીએ હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે હવે મને નથી ખબર ક્યાં જવાનું કાનાને ખબર છે ક્યાં જવાનું છે રોબોટ કરતો તો કાના સારું જશે કે નહીં લાગે તને હું તારું શું કેવું બે જણા ઢાળ ચડાવે છે સડી જાય આ સડશે કાલ સડશે કઈ નક્કી નથી મરાઈ ગયા એ આથી ઢાળ સડે છે કે ન સડતો એટલો ઢાળ હશે સડી જાય ઘા સડે ત્યાં તો છે ને શું હતું રોદો હતો ખાડો બહુ હતો ખાડો નતો ઢાળ સડતો નતો એમ હા ભલે ને મમ્મીને ફરાઈ ગયું ને કા મમ્મી કાકા કી આપણે કાકરિયા નો જત કઈ ગમે આવી તો ગયા ને કાકરિયાથી વિશેષ છે આગળ આપણે પૃથ્વીમાં આપણે અંદર જવાનું છે ને આ પોસ વાળી પણ પૃથ્વીની અંદર જાય છે ક્યાંથી જવાનું છે અહીંથી હાલે હાલો ભાઈ એ મમ્મી ઉભી રહેજો ઠીક પકડો એટલે પકડો ખરાકો લાવ ઊભી તેલનું ને એનું કરી હાલી આવે છે બહુ મસ્ત છે બહુ મસ્ત બહુ મસ્ત શંખ છે આ શું છે કઈ ખબર જ પડતી આમાં આ ઢીંગલી છે એ તો ખબર છે ઢીંગલી છે બીજું કઈ આ હીરો છે કાના ભાઈ હીરો નથી મીઠું હું છે પેલા મને કઈ અંદાજ બોલા ભાઈને પૂછવું पृथ्वी ने एक आंगन फेर दिया तो तुमको फेर दिया पृथ्वी ने एक आंगन को सही है તમારી વાત ન થાય एक आंगन हमारी ना બીક લાગે એવું હોય એકલા હોય તો એકલા હોય તો બીક જ લાગે 100% એવું છે અય શ્યા અહીંયા આલો હવે આ પડઘો પડી દો હાલો હે તારી પાછળ આદિ માનવ એવું મને કંઈક લાગે છે આ બધે તો હું ભાઈ આ તો ને આપણો હાર્ડ હોય ને એની જેવું છે
આખું સાયન્સ સિટી છે. આપણે સાયન્સ સિટીમાં આવ્યા છીએ, ત્યાં તમને બધું બતાવું છું. આપણું હૃદય ને એવો બધા આપણા પેટ શરીરના અંગો છે ને એ બધા એમ આપેલા છે કે આવી રીતના હોય આપણા શરીરમાં બધું. જોવા જેવું છો હકીકતમાં એક વાર તો. જો ચોખ્ઠું ઘટતું હોય ને ત્યાંથી લઈ જાય ચોખ્ઠું. આ બધા અંગ છે, અંગ છે રાઈટ કે બધું છે, બધું અલગ અલગ. તમે સ્પીડમાં બતાવી કારણ કે સમય ઓછો છે અને આપણે જવાનું છે. હા જો ફેફસા, માનવના ફેફસા ને એવું બધું છે. આ હૃદય છે કેવડું મોટું. ક્યાં આમ જો મંકી જો કેટલા છે. હજી વાંદર આમ જો ઓલા પર વાંદર છે ના સેટકી તમને કહું આમ જે પાન ખાય છે આમ જો પાન ખાય આમ જો અહીંયા એનું મોઢું જોઈને બીક લાગે ને. બહુ બીક લાગે. હે આપણે જો નેચરલ પાર્કમાં જવાનું છે. હે બાન લાઈ ગયો જો આપણામાં જવાનું છે. ચાલો આપણે જઈએ બી. જો આપણે એની અંદર આવી ગયા છે ચાલો આપણે બધું અંદર બતાવીએ કે શું શું છે આની અંદર. જો આપણે નેચર પાર્ક માં આવી ગયા છે સાયન્સ સિટી ની અંદર. અહીંયા તમે છે ને અમે તો ભૂલ કરી છે, તમે બધા સવાર માંથી આવજો, અમે બધા બપોર પછી આવ્યા હતા. બપોર પછી આવ્યા છે ને એટલે બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે કારણ કે આપણે સવારથી આવીને તો બધું ફરી શકાય નકર ન ફરી ઘણું બધું હજી શકાય. બાકી રહી જાય આપણે. તો કાઈ નથી કારણ કે આમનમ છે ગાર્ડન ટાઈપ નું છે એટલે આપણે બેસવાનું ને બધા પ્રાણી આમ પૂતળાની ટાઈપ છે એ જોવાના એવું છે આમાં. તો સરથાણા નેચર પાર્ક કેમ નામ આપ્યું છે? સરથાણા નેચર પાર્ક એટલે આપણે સરથાણાનું પ્રાણી સંગ્રહાલય જે બેન સમજાવો બોલો છે આનો જવાબ આપો. ત્યાં પ્રાણી સંગ્રહાલય લખેલું છે. ઈ તો ગુજરાતીમાં હા તે ગુજરાતી નથી નેચર પાર્ક છે આમાં ખાલી કાઈ વાંધો નહીં. ગાર્ડન છે આપણે બેસી લ્યો ને અત્યારે શાંતિથી. હા ગેમ થઈ ગઈ અમારી સાથે. અને દેવાંશભાઈ ને ચાલો આપણે લસરપટ્ટીમાં લઈ જઈએ હવે કારણ કે એને થોડી વાર નર્વસ થઈ ગયો છે દેવાંશ. હાલો દેવાંશ લસરપટ્ટીમાં લઈ જાઓ. કરા પગની હરખી કરજો, પગ વેણમાં પગ ઢીલો મૂકજો. ભાંગી નાખશે. થઈ જશે મોકલો જોઈ લે. હવે બે પગ મૂકીને જોઈ લે કયો મોકલો છે. મારે આ ડોસીને વ્હીલચેરમાં બેહાડે કે મેં કીધું હાલો હું તમને બધા ફેરવા છે. સાંજે મને 12 વાગે ઊંઘ આવી ગઈ ને સવારે 10 વાગે સુધી પછી ખબર પડી કેમ એટલી બધી ઊંઘ આવી. ત્યારે ખબર પડી કે મેં બોલ કરી થાકી ગયો. કાલે ઓલો અટલ બ્રિજ નો જે ઢાળ ચડાવ્યો છે ને ઈ તમારી પાસે આવે ને હા જમણ ને પરસેવો તો સીધો દાઢીએ પૂછ્યો હતો. આજ મને નીંદર એવી આવી જાય ને તારે હજી એક બે ઢાળ ચડાવવા પડે તો. ને પિંકુ એ ફારસ કરી નાખ્યા. આગળ પિંકુ આવે ને તો એ કાર એની પાસે વાત કઢાવશે. હું સાનો મનો વ્લોગ માં લે તમે જોઈજો. કાના સાનો એને વાત કઢાવવાની હોય તારી આગળ. પિંકુ ને આપ્યો ને પિંકુ ને વ્હીલચેર આપી ને પિંકુ સીધા પહેલા ઝટકમ બાર આ ડોહીમાં ઠોકી દીધા હેઠાઈ કે મને બીજી વાર કોઈ કહે જ નહીં કે વ્હીલચેર લઈ જાઓ. પિંકુ એ કેમ ઓલા બોલિંગ કરતા હોય બોલરો એમ પેલા ડિસ્ટન્સ લીધું કે મારે થોડુંક પાછળ જવું પડશે. આમ ઢાળ હતો તો પિંકુ 10 ફૂટ પાછળ ગઈ ને એવી દોડી ને ડોહી મને ઢાળે ઠોકી દીધા હતા. પાછા ડોહીમાં તો આમ પડ્યા. પાછા જો ડોહીમાં જો આમ પડ્યા એમ પડ્યા. આમ લીવર આવે ડોહીમાં સીધા. એ ગાલે એક વાર લેતો ગાલે કેમ પડ્યા. ફોન આગળ દેવાય વચ્ચે. આગળ લાઈવ ડેમો કરવાનો છે કાનો. કરા કેમ પડ્યા એક વાર લામજો. હે મારા હામ છો કરે એક વાર આમ આવા લીવર વાંચી ડોહીમાં સીધા આમ કરી આમ. હજી એક વાત કહી દઉં ડોહી મને વાગ્યું હશે થોડુંક પણ અત્યારે પૂછ્યું ને વાગ્યું કે નહીં મને કાંઈ નથી થયું પણ હજી ઘરે જઈને કે મને જરીક હાથ દુખે છે. વાગે સામા સીડી આવ્યા બે જો આમ તમે સામા સીડી આવ્યા હો. સામા સામા સીડી આવ્યા.
આમ જો આ ડાયનોસોર ના ઓલા આવી ગયા બચ્ચા. તો આપણે નેચર પાર્ક માં આવ્યા હતા, તો જો બહાર બધા ફોટા શૂટ કરવા મળ્યા. દેવા એને દોડવાની જેટલી મજા આવે છે કા દેવાંશ? આમ જો મજા આવી દેવાંશ? કિનો હું થયું? આ વખતે દર્શન હોટલે ઉલટ લીધો તો વોલ્ટ અહીંયા લેવો પડ્યો કારણ કે બીજે પછી કંઈ નહોતો, ઓલા જમવા રોકી હતી, બધા જમીન તરત નીકળી ગયા હતા. અને આપણે જો દર્શન હોટલે ઊભા રહ્યા છે ને આપણી ફોર વ્હીલ અહીંયા પાર્ક કરી દીધી છે અને બધા જો બહાર વેઇટ કરે છે. કેમ રહ્યું દયા બેન? દેવાંશભાઈ ને મોજે મોજ કા દેવાંશ? દર્શન હોટલે આપણે થાકી ગયા ને તો અહીં બે ગયા બધા જો ઊભા રહી ગયા છે. આપણે દર્શન હોટલે જમી તો ક્યારનું લીધું હતું, હવે છે ને આપણે ઘરે પહોંચી જવાનું કારણ કે બિસ્તર પોવા છે ને આ તો રખડી પગ પણ દુખવા મળ્યા છે. પિંકુએ પાણીપુરી બહુ સારી ખાધી. પિંકુ પાણીપુરી કેવી હતી? એમને પાછા બે બહુ સારી, આની પાણીપુરી તો બહુ સારી. હવે આપણે છે ને વિડીયોને અહીંયા જ એન્ડ કરવી છે કારણ કે હવે થાકી ગયા છે ને તો સુઈ જવાનું છે. અને મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બાય બાય.